જય શ્રી કૃષ્ણ મિત્રો, અહીં જુઓ કે ગાય માતા એક ખરાબ હાલતમાં પડેલા છે. મેં એમને જોયા, મને લાગ્યું કે એ મૃત્યુ પામી ચૂક્યા છે, એટલે હું ત્યાંથી આગળ વધી ગઈ. પણ મનમાં શાંતિ નહીં થઈ, એટલે હું ફરી ત્યાં આવી અને મેં જોયા એમને હાથ પંપાર્યો. એમના આંખના પલકારા શરૂ હતા. એટલે મેં મારી પાસે જે આશ્રમ સરા લાડવીવાળાનો નંબર હતો એમને કોલ કર્યો અને એમને પૂછ્યું કે ભાઈ તમે આવી શકો એમ છો? એટલે એમણે કીધું કે હા બેન, હું 10 મિનિટમાં ત્યાં આવી જઈશ. હવે હું શાળાએ જઈ રહી હતી અને મને ત્યાં ઘણું લેટ થઈ રહ્યું હતું. એટલે મને જોઈને સામેવાળી બિલ્ડિંગમાંથી એક બેન આવ્યા. એના પછી ત્યાં આજુબાજુમાં દુકાન હશે એ ભાઈ પણ આવ્યા અને મેં પેલા ભાઈને કોલ કરીને લોકેશન મોકલી દીધું હતું. પણ મને ઘણું જ લેટ થઈ રહ્યું હતું, એટલે મેં ત્યાં જે ભાઈ હાજર હતા એમને કીધું કે તમે આ નંબર લઈ લો અને એમને આવે એટલે ખાલી જાણ કરી દેજો કે હા ભાઈ અહીંયાથી કોલ થયો હતો. કારણ કે પેલા આશ્રમ સરાવાળાએ એમ કીધું હતું કે તમારે ત્યાં રહેવું પડશે, હાજર જેણે કોલ કર્યો છે ને ત્યાં હાજર રહેવું પડશે. એટલે પછી મેં પેલા ભાઈને નંબર આપીને એમને કોન્ટેક કરવા કીધું. હવે એ ભાઈ તો નીકળી ચૂક્યા હતા, પણ કહેવાનો મતલબ એ જ કે ખાલી ત્યાંથી કેટલાય લોકો પસાર થઈ ચૂક્યા હતા, એમને જોયું. પણ આજે આપણામાં જરા કે દયા નામની વસ્તુ રહી નથી. હું એમ કહું કે આપણી ફરજ નહીં સમજીએ તો કંઈ નહીં, પણ એટલું તો આપણે કર્મને ધ્યાનમાં રાખીને સમજી શકીએ કે જે કોઈ જીવ પ્રત્યે આપણે કંઈક સારું કામ કર્યું હશે તો આજે નહીં ને 25 વર્ષે નહીં ને 50 વર્ષે પણ એ સારા કામનું આપણને વ્યાજ સહિત ચૂકવણી મળશે. હવે આપણું તો કર્મ થઈ રહ્યું છે, પણ જે સામે જીવ પીડાઈ રહ્યો છે એની કેવી હાલત છે એ આપણે જાણતા નથી. કેટલી તકલીફમાં છે એ પણ આપણને ખબર નથી. પણ જો એને સારવાર મરી જાય તો એની એ તકલીફ કેટલી દૂર થઈ શકે અને આપણા થકી એને એક નવું જીવન મળી શકે. મૃત્યુ અને જન્મ એ આપણા હાથમાં નથી, પણ એને આવી રીતે તો ઉગારી શકીએ છીએ, પીડામાંથી તો મુક્ત કરાવી શકીએ જ છીએ. રાધે કૃષ્ણ.